વડોદરાના ફતેગંજ મેન રોડ 4 રસ્તા ખાતે આવેલ ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર સમાન શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય ધાર્મિક ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મીનાબેન રાણા મંદિરના મહંત ચંદ્રપ્રકાશ શાસ્ત્રીજીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ ભજન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ભક્તિરસનો આનંદ માણ્યો હતો। આ પ્રસંગે ખાસ કરીને વૈકુંઠ મહિલા ભજન મંડળની બહેનોને આમંત્રણ આપી મંદિર ખાતે બોલાવાઈ હતી। વૈકુંઠ મહિલા ભજન મંડળની બહેનોનું મંદિર પરિસરમાં આગમન થતાં મંદિરની સમિતિના સભ્યો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરી ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વૈકુંઠ મહિલા ભજન મંડળની બહેનોએ એક પછી એક વિવિધ ધાર્મિક અને ભક્તિમય ભજનોની સુંદર રજૂઆત કરી હતી। મધુર અને કર્ણપ્રિય સ્વરે રજૂ કરાયેલા ભજનોની રમઝટથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું। ભજનના તાલે ઉપસ્થિત શ્રદ્ધાળુઓ પણ ભાવવિભોર બની ભગવાન શિવની ભક્તિમાં લીન થયા હતા। કાર્યક્રમ દરમિયાન હર હર મહાદેવના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ભક્તિમય સંગીત અને ધાર્મિક ભજનોના સુરોથી મંદિર પરિસરમાં જાણે આધ્યાત્મિક ઉર્જાનો સંચાર થયો હોય તેવો માહોલ સર્જાયો હતો। મંદિરના મહાન શ્રી ચંદ્રપ્રકાશ શાસ્ત્રીજી તથા મંદિર સમિતિ દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે, જેના માધ્યમથી ભક્તજનોને એક સાથે મળી ધાર્મિક ભક્તિ અને આધ્યાત્મિકતાનો લાભ મળે છે। આજના ભજન કાર્યક્રમને પણ ભક્તો દ્વારા ઉત્સાહપૂર્વક વધાવી લેવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે મંદિર સમિતિ દ્વારા વૈકુંઠ મહિલા ભજન મંડળની તમામ બહેનો મીનાબેન રાણા કાર્યક્રમ સાથે જોડાયેલા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો। વૈકુંઠ મંડળ ભજન છે, આ ખૂબ મજાનું છે, ખૂબ આનંદ મંગલ થાય, હરેકને ઉત્સાહ થાય છે, બેસી રહ્યો એને બી ઉત્સાહ થાય કે મેં ભજન મંડળમાં જોડાઈ જાઉં। એટલે અમને ઈચ્છા છે કે અમે વૈકુંઠ મંડળને જ બોલાવીશું, પીપળેશ્વર મહાદેવ મંદિરે, અને અમારા મંદિર અનેક અવારનવાર પ્રોગ્રામ થતા રહે છે। ખૂબ મજા આવી વૈકુંઠ મંડળ સાથે અમને બેસીને, ઘણો આનંદ થયો, ખૂબ મજાના ભજન કર્યા છે અમને, અને અમે બી હજુ કશું શીખવા માંગીએ છીએ એમની કે હરેક પ્રોગ્રામમાં આ લોકોને બોલાય, મજા આવે બધાને, ભગવાનની કૃપા છે, ભક્તિ 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 રહે। સર્વ ભક્તોને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। અમારા વૈકુંઠ ભજન મંડળ નામે એક ચેનલ છે, જે 16 બહેનોનું ગ્રુપ છે અમારું, અને ઘણા બધા ભક્તો 1.5 લાખ મતલબ એના સબસ્ક્રાઈબર છે, અને બધા ભક્તોને ખબર જ હશે મોટા ભાગે। ફતેગંજમાં આ પીપળેશ્વર મહાદેવ છે વડોદરાની અંદર, એમાં આ બેને અમને ઇન્વાઇટ કર્યા છે ભજન માટે। શું નામ તમારું? મીનાબેન છે, એમને ઇન્વાઇટ કર્યા છે પીપળેશ્વર। ખૂબ સરસ ભગવાન ભોલાનું મંદિર છે। અમે તો પહેલી વાર અહીંયા આવ્યા છે અને બહુ આનંદ કર્યો। અડધો કલાક પોણો કલાક તો થઈ ગયો, હજુ 2 કલાક ભજન કરવાના છે અમારે। તો તમારે કશું કેવું છે? કેવું લાગ્યું ભજન મંડળ? કહેજો। ખૂબ મજા આવી વૈકુંઠ મંડળ સાથે મળીને, સખી મંડળ સાથે અમને। ચલો બધા ભક્તોને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય ભોલે। આનંદ કરતા રહેજો, અમારી ચેનલ ફોલો કરતા રહેજો। ને કેવું લાગ્યું કહેજો। અમારા મંડળ વિશે એટલું જ કે બસ અમે આ રીતે આનંદથી ભજન કરીએ છીએ, તો બધી જ સખીઓ દેશ દુનિયાની તે પણ આવી રીતે આનંદથી ભજન કરજો, અને બસ નવા નવા ભજનો તમને સંભળાવતા રહીએ। અમને કંઈક મોટિવેશન કરજો, કંઈક કોમેન્ટ સરસ આપજો, જેથી દક્ષાબેન તમારે કશું કેવું છે? હા, ભલે ભલે। તો મારું નામ મંજુબેન ઘોષ છે, અને વૈકુંઠ ભજન મંડળના નામે જ અમારી ચેનલ છે।